વડોદરામાં હરણી લેક બોટ દુર્ઘટનામાં મૃતક શિક્ષિકાના પરિવારે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી છે અને સ્કૂલના સંચાલકોએ ખોટા દસ્તાવેજ બનાવી આપ્યાનો આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। મેનેજિંગ ડિરેક્ટર ઋષિ વાડિયા સહિત અન્ય 6 શખ્સો સામે મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે તો શાળા સંચાલકોએ કોર્ટ તેમજ પોલીસ અને પીડિત પરિવારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે। મૃતકના પરિવારજનોનું કહેવું છે કે 2 મૃતક શિક્ષિકાઓને યોગ્ય વળતર ન મળે તે માટે સ્કૂલ સંચાલકોએ ષડયંત્ર કર્યું છે। સાથે જ શાળાએ રજૂ કરેલા પગાર પત્રકમાં બંને શિક્ષકોની સહી ખોટી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। સ્કૂલને આર્થિક નુકસાન ન થાય તે માટે બોગસ દસ્તાવેજ રજૂ કર્યાનો અરજીમાં દાવો કરવામાં આવ્યો છે। જે રજૂ કરવામાં આવી છે તે ખોટી સહીઓ છે। એમાં જે મારા મોમ છાયાબેન સુરતી, હું એમનો સન થઉં જીગર સુરતી, જે મેં જોઈ સહી તે પૂરેપૂરી ખોટી સહી હતી, બોગસ હતી। જે મેં કલેક્ટર સામે રજૂઆત કરી, જેના દાખલે આજે ફરિયાદ નોંધાઈ છે રાવપુરા પોલીસ સ્ટેશન, અને અમને વિશ્વાસ છે કે આ પોલીસ સ્ટેશન કાર્યવાહી જરૂર કરશે અને એ સમક્ષ એક્શન લેવામાં આવશે। ક્યાંક ને ક્યાંક પોતાના આર્થિક ફાયદા સારું જ એમને આ બોગસ અને બનાવટી દસ્તાવેજ ઊભો કર્યો, અને દસ્તાવેજ ખોટો છે, સહીઓ બનાવટી અને ખોટી છે એવું જાણવા છતાં પણ જ્યારે સરકારી કચેરીમાં આ દસ્તાવેજ રજૂ થયો છે તો આજીવન કેદ સુધીની સજાનો આ એક કોગ્નિઝેબલ ગુનો છે। એટલે પોલીસને આજે લેખિત ફરિયાદ સુપ્રત કરી છે। તપાસ કરીને જે કોઈ દોષી છે એમની સામે તાત્કાલિક ગુનો રજીસ્ટર કરીને ધરપકડ કરે એવી અમે માંગણી કરી છે। અરવલ્લીના પરિવારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે। મધ્યપ્રદેશના જબલપુર પાસે અકસ્માત સર્જાયો। ઇનોવા કાર ડિવાઈડર સાથે ટકરાયા બાદ અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા જ્યારે 2 લોકો ઘાયલ થયા છે। આ પરિવાર પૂનાથી ધનસુરા થઈ મહાકુંભમાં દર્શન માટે જઈ રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો। રાજકોટના સોખડા ગામમાં મહિલા પર એસિડ એટેક કરવાના મામલામાં ન્યાયપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ભોગ બનનાર મહિલાને તાત્કાલિક 3 લાખનું વળતર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે। વિક્ટીમ કમ્પન્સેશન ફંડમાંથી 3 લાખનું વળતર ચૂકવવામાં આવશે। ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ભોગ બનનાર મહિલાની મુલાકાત પણ લીધી હતી। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા પ્રકાશ સરવૈયા નામક શખ્સે આ મહિલાના ઘરે જઈ એસિડ એટેક કર્યું હતું। આ હુમલામાં મહિલા ગંભીર રીતે દાઝી ગયા હતા। આરોપી પ્રકાશ સરવૈયા અવારનવાર તેમના ઘરે આવી ઝઘડો કરતો હતો। વિક્ટીમને જે ઈજા થઈ છે તે અંતર્ગત કેટલું કમ્પન્સેશન વિક્ટીમને આપવા માટે હોય તે નક્કી કરવા માટેનું હોય છે, અને તે મિટિંગ 24 જ કલાકમાં નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રીએ મીડિયા રિપોર્ટના આધારે એસિડ એટેક થયેલાનું ધ્યાનમાં આવતા તે મિટિંગનું તાત્કાલિક આયોજન કરેલ, અને તે મિટિંગના અંતર્ગત વિક્ટીમને ઇન્ટ્રીમ તબક્કે મેડિકલ ફેસિલિટી મળી રહે તે હેતુસર આર્થિક મદદ કરવા માટે રૂપિયા 3 લાખનું વિક્ટીમને આપવા માટે ઇન્ટ્રીમ ઓર્ડર કરેલ છે। મહેસાણા ખેરાલુના ચોટિયા અને ડાલીસરા ગામની મહિલાઓને લોનની નોટિસ આવી છે। શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડ અમદાવાદ દ્વારા આ મહિલાઓને નોટિસ આપવામાં આવી છે। ચોટિયા ગામની 110 થી વધારે મહિલાઓના નામે લોન લેવામાં આવી હતી અને નોટિસમાં 21 દિવસમાં પૈસા ભરવા ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। 35,000 થી લઈ 38,000 જેટલી રકમની લોન ભરવા બાબતે નોટિસ આવી અને મહિલાઓને નોટિસ મળતા ગામમાં મહિલાઓમાં ચિંતા પ્રસરી ગઈ છે। તો આ તરફ અમદાવાદ દીપડાની ખાલ અને નખના રેકેટનો પર્દાફાશ થયો છે। ડીઆરઆઈ તેમજ સીઆઈડી ક્રાઇમ ગુજરાતની માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી અને 2 ખાલ તેમજ 18 નખ કબજે કરવામાં આવ્યા। રાજસ્થાનના રાજસમંદમાં કરવામાં આવી કાર્યવાહી તો આ કૌભાંડમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી। વેચનાર અને ખરીદનારની ધરપકડ કરવામાં આવી તો રાજસ્થાન ફોરેસ્ટ વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરતવાસીઓ 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ માટે હવે તૈયારી રાખજો। સુરત પોલીસ કમિશનરે વાહન ચાલકોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે 15 ફેબ્રુઆરીથી સુરતમાં હેલ્મેટ ન પહેરનાર 2 વ્હીલર ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। વધુમાં કહ્યું છે કે તમારા પરિવાર માટે હેલ્મેટ પહેરો। સાથે વાહન ચાલકોને નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવ્યું। સુરતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન સુરત પોલીસ કમિશનરે આ નિવેદન આપ્યું હતું।
અમે બધાને આગ્રહ કરીએ છીએ કે 15 ફરવરીથી જ્યારે અમે હેલ્મેટના જો લાગુ કરવા જઈ રહ્યા છીએ તો લોકો આપ હેલ્મેટ પહેરો, પોતાના માટે નહીં પરંતુ પોતાના પરિવારના માટે જોઈએ, જેથી આપને સલામતી સચવાય. રોડ ઉપર અમે લોકો જોયા કે ગયા 2024ના વર્ષમાં 296 લોકોના ડેથ થયા રોડ ઉપર જોયા. અમદાવાદના આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. ન્યૂઝ 18 સાથે વાતચીતમાં તેમણે પદ્મશ્રી માટે તેમની પસંદગી થવાથી ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું, એવોર્ડ તો ઘણા મળતા હોય છે, પણ રાષ્ટ્રીય સન્માન મળવું એ મારા માટે ગૌરવની વાત છે. સોમનાથ મંદિરની ડિઝાઇન માટે મારા દાદાને એવોર્ડ મળ્યો હતો. મને અયોધ્યા રામ મંદિર માટે સન્માન મળ્યું છે. અમારા પરિવારમાં બીજી વખત રાષ્ટ્રીય સન્માન મળ્યું છે, તે માટે ગર્વ અનુભવું છું, તેવું કહેવામાં આવ્યું. સામાન્ય રીતે એવોર્ડ તો ઘણા મળતા હોય છે, પણ સરકાર તરફથી જે પદ્મ એવોર્ડ મળે છે ખૂબ સન્માનીય એવોર્ડ છે. અને મારા દાદાજીને સોમનાથ માટે 1973માં મળેલો અને આજે રામ મંદિર માટે 52 વર્ષ પછી મને એટલે અમારા ઘરમાં બીજી વખત મળે છે. ખૂબ હર્ષની વાત છે. એ રામ મંદિરમાં તો હું લગભગ 40 વર્ષથી સંકળાયેલો છું. અશોકજી સિંઘલ મને સૌથી પહેલાં લઈ ગયેલા. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે તુષાર શુક્લની પદ્મશ્રી માટે પસંદગી થઈ છે. આ બાબતે તુષાર શુક્લએ શુભકામનાઓ અને આશીર્વાદ આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો છે. વધુમાં તેમણે કહ્યું કે આ સન્માનનો સાદર સ્વીકાર કરું છું. શુભકામનાઓ, આશીર્વાદ બદલ સૌનું ખૂબ ખૂબ ઋણી. નગરથી દૂર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે છું. અહીંયા સંપર્કની પણ થોડી મર્યાદા છે અને મને પોતાને પણ આ વિડીયોગ્રાફી વગેરે બહુ આવડતા નથી, પણ તેમ છતાં તમારા બધાનું ખૂબ ઋણી છું. તમે બધાએ શુભકામના પાઠવી છે. ભુજમાં 2 દિવસીય શસ્ત્ર પ્રદર્શન નિહાળી લોકો પ્રભાવિત થયા. ભુજના સ્મૃતિ વનમાં 2 દિવસીય શસ્ત્ર નિર્દેશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન જોવા ઉમટી પડ્યા હતા. વિશાળ ટેન્ક, આધુનિક સાધનો તથા સેનાને મજબૂત બનાવતા ઘાતક હથિયારો લોકોએ નજીકથી નિહાળ્યા હતા. સેનાના જવાનોએ તમામ હથિયાર અને સાધનો વિશે માહિતી પણ આપી હતી. પ્રદર્શન જોઈને યુવાનો સહિત સૌ કોઈ પ્રભાવિત થયા હતા. સેનાને લઈને લોકોએ ગૌરવની લાગણી પણ અનુભવી હતી. यहाँ पे एग्जीबिशन था तो हम इस एग्जीबिशन में आए. बहुत अच्छा एक्सपीरियंस था. सब वेपन्स टैंक जैसे हमें दिखाया गया है, ये देखा हमने. उन्होंने बहुत अच्छे से इन्फॉर्मेशन दिया. हम इवन हथियार यूज़ वगैरह कर सकते, तो उससे हमें समझ जाता है कितना टफ है वॉर के फील्ड्स में रहना, जहाँ ठंड और बर्फ़ बहुत ज़्यादा रहती वगैरह है. तो सबने आना चाहिए, नज़दीक से ये सब चीज़ें देखना चाहिए हमें. फिर